બ્રેકિંગ ન્યૂઝ ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જોખમમાં છે। નર્મદા કોર્ટનો સજાનો ઓર્ડર વિધાનસભા પહોંચી ગયો છે। જી હા, ચૈતર વસાવાની સજા અંગે વિધાનસભાને મોકલાશે દરખાસ્ત। કોર્ટનો ઓર્ડર અને લીગલ રિપોર્ટ બાદ વિધાનસભા નિર્ણય લેશે। વિધાનસભા ધારાસભ્ય પદ રદ કરવાનો નિર્ણય લેશે। 2 વર્ષથી વધુની સજાની જોગવાઈમાં એમએલએ પદ રદ થતું હોય છે, ત્યારે આ મામલામાં પણ હાલ તો ધારાસભ્ય ચૈતર વસાવાનું પદ જોખમમાં જ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હિતલ, ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જોખમમાં છે, તમામ લોકો જાણે છે। હવે ધીમે ધીમે જે આગળની કાર્યવાહી છે તે હાથ ધરાઈ રહી છે, જે નોટિફિકેશન હતું એ હવે પહોંચી રહ્યું છે, શું કઈ માહિતી હિતલ? નીતિ ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે સેશન કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી છે અને એ ચુકાદાની જે કોપી છે એ સત્તાવાર રીતે વિધાનસભાને જાણમાં મૂકવામાં આવી છે ને એ કોપી પણ આજે વહેલી સવારે પહોંચી ચૂકી છે। સ્વાભાવિક છે કે આ અંતર્ગત હવે પછીની કાર્યવાહી વિધાનસભા દ્વારા કરવામાં આવશે, પણ સામાન્ય રીતે જોવા જઈએ તો ભૂતકાળમાં આ જ પ્રકારની ઘટના બગા ભારત સાથે બની હતી અને ત્યારે લીગલ ડિપાર્ટમેન્ટનો ઓપિનિયન લઈને વિધાનસભાએ કાર્યવાહી કરી હતી। એ અંતર્ગત હવે ચૈતર વસાવામાં પણ લીગલ ડિપાર્ટમેન્ટનો ઓપિનિયન લઈને વિધાનસભા આગળ કાર્યવાહી કરશે। અત્યારે ખાસ કરીને જોવા જઈએ તો આ સમયગાળા દરમિયાન જો જે સજા આપવામાં આવી છે એ ઉપલી કોર્ટ સ્ટે ન આપે તો અથવા સ્ટે ન મેળવે ત્યાં સુધી ગમે ત્યારે એનું ધારાસભ્ય પદ જતું રહેશે એ નિશ્ચિત માનવામાં આવે છે, કારણ કે જે પ્રકારે વિધાનસભાના કાયદાઓ છે અને બંધારણીય જોગવાઈઓ છે એ પ્રમાણે જોવા જઈએ તો 2 કે તેથી વધુ વર્ષની સજા થાય ત્યારે આપોઆપ સીધું ધારાસભ્ય પદ રદ થતું હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે ધારાસભ્ય પદ રદ ગણાશે, સિવાય કે કોર્ટ ઉપલી કોર્ટ આ સજા ઉપર સ્ટે આપશે તો જ એ બચી શકશે, એ સિવાય રદ થશે। એટલે હવે એવું કહી શકાય કે આગામી 2 થી 3 દિવસમાં ચોક્કસ આ સંદર્ભે વિધાનસભા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। અંતે ખાસ ઉલ્લેખનીય છે કે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી હાલ વિદેશ પ્રવાસ છે, એટલે આમાં થોડો વિલંબ થઈ શકે છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।